તો પોરબંદરમાં મોહરમના તહેવાર દરમિયાન એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી। મેમણવાડા વિસ્તારમાં જુલુસ દરમિયાન તીક્ષ્ણ હથિયારો સાથે ઘાતક હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં 8 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા, જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। ઘટનાની જાણ થતાં જ એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો, પરિસ્થિતિને કાબૂમાં લીધી। હુમલાખોરોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા। હોસ્પિટલ વિસ્તારમાં પણ તણાવનો માહોલ સર્જાયો, જેને કાબૂમાં લેવા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા મારા પપ્પાને, મારા કાકાને અને મારા બે ભાઈ છે, બધા લોકોને ખુલ્લી તરવા લઈને એ લોકોએ ઘા કર્યો છે। અમે લોકો એ લોકોને કાંઈ નતા કરતા, એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકો ન્યા જાય છે। અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાઝ, એના પપ્પા, એનો આખો ગ્રુપ, અમને લોકોને નામ નથી આવતું, એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબાવાળા હતા ને એ બધાય છે। એના એ લોકો છે 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તરવા લઈને ગમે એમ નીકળી ગયા હતા। અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝ